ગુજરાતનો ખેડૂત બેવડા મારથી પીડાઈ રહ્યો છે। એક તરફ કમોસમી વરસાદે પાક પલળાડ્યો છે તો બીજી તરફ બજારમાં ભાવ તૂટવાથી ખેડૂતને કમર તૂટી ગઈ છે। માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે, પરંતુ વાદળછાયા વાતાવરણ અને સરકારી ખરીદીના અભાવના પગલે ભાવમાં મોટો ઘટાડો પણ નોંધાઈ ચૂક્યો છે। ખેડૂતને પોતાની મહેનત મફતના ભાવે વેચવાની ફરજ પડી છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી આશા સાથે મગફળી લઈને આવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસ સુધી વાતાવરણમાં આવેલા પલટાએ તેમની આશા તોડી નાખી છે। વરસાદી માહોલને પગલે મગફળીમાં ભેજનું પ્રમાણ વધી જતા વેપારીઓ ભાવ ઘટાડી રહ્યા છે। જે મગફળીના ભાવ પ્રતિ મણ 1200 થી 1300 મળવા જોઈએ તેનો માત્ર 900 થી 1100 મળી રહ્યા છે। ખેડૂતોને સીધી મોટી ખોટ ખાવી પડી રહી છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા છતાં હજુ સુધી ખરીદીના કોઈ ઠેકાણા નથી। લાંબા સમય સુધી પાકનો સંગ્રહ કરવો ખેડૂતો માટે શક્ય નથી, વળી તેમને તાત્કાલિક નાણાંની જરૂર છે। આથી સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને પગલે ખેડૂતોને મજબૂરીમાં પોતાનો પાક લોકલ માર્કેટયાર્ડમાં આટલા ઓછા ભાવે વેચી દેવો પડી રહ્યો છે। કમોસમી વરસાદે જે નુકસાન કર્યું તેની ભરપાઈ સરકારની ઢીલી નીતિ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ખરેખર ખેતીમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। વાવણી વખતે પણ વરસાદ ખૂબ પડવાથી બે વાર વાવણી કરી અને લણણી હાર્વેસ્ટિંગ વખતે પણ વરસાદ ચાલુ છે, તો લગભગ 70% મગફળીથી 100% મગફળી લગભગ ફેલ એવી છે અને સરકારની સિસ્ટમમાં કોઈ ઠેકાણું નથી। સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતા 1454 રૂપિયા, એટલે અમને એમ હતું કે પોષણક્ષમ ભાવ મળશે, એટલે મેં વધુ પડતું વાવેતર મગફળીનું કર્યું, પણ મગફળીમાં આજે ત્રાહીમામ થઈ ગયા છીએ। ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કર્યું છતાં પણ એ હજી કાંઈ એનું ઠેકાણું નથી, બરાબર। અને આ હરાજીમાં પણ કાંઈ ઠેકાણું નથી પડતું। બજાર કાલના કરતે આજે 100 રૂપિયા ડાઉન થઈ ગયું છે અને માલ હવે ખેડૂતને નાખો ક્યાં એ મોટી સમસ્યા। ઉપર વરસાદ જપતો નથી અને નીચે આ ખેડૂતને માલ ક્યાં નાખો એ મોટી સમસ્યા છે। અત્યારે ઘરે રાખે તો ઘરે કેવી રીતે રાખી શકે માલ? વેટિંગ તો આ માર્કેટની હરાજી ઉપર નિકાસી થાય એ પ્રમાણે ખબર પડે કે ભાઈ વેટિંગ કેટલું થાય છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર કાગળ પર ખેડૂત હિતની વાતો કરે છે। માર્કેટ યાર્ડમાં માળ એકલ દોકલ ખેડૂતોને સારો ભાવ આપવામાં આવે છે, જે માત્ર સરકારી રેકોર્ડમાં બતાવવા પૂરતો હોય છે। બાકી મોટાભાગના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી। ખેડૂતોમાં ભારે રોષ છે કે એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી થઈ હોવાના દાવા કરે છે, પણ અહીં વાસ્તવિકતા અલગ છે। આવક તો ઠીક, અહીં તો ખેડૂતોને પોતાના ખર્ચ કરતાં પણ ઓછું વળતર મળી રહ્યું છે, જેના કારણે 3 ગણું નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતને હવે એવું લાગી રહ્યું છે કે માત્ર કુદરતી આફતનો નહીં પણ સરકારી અવ્યવસ્થાનો ભોગ બની રહ્યો છે। જો આ જ સ્થિતિ રહેશે તો આગામી સિઝનમાં વાવણી કરવી પણ મુશ્કેલ બની જશે। ખેડૂતોની આ વેદના ક્યારે પૂરી થશે? હિંમતનગર માર્કેટ યાર્ડમાં તો અહીંયા લાઈન જ એટલી છે કે પહેલાં તો અંદર આવવાની પણ તકલીફ છે અંદર, અને ઘરે મગફળી ખોલી તો વરસાદનું વાતાવરણ છે, રોજ વરસાદ આવે છે અને વરસાદમાં મગફળી ઘરે પણ પલળીને ઉગવા માંડી છે અને CCIમાં મગફળી લેવાની ચાલુ કરી નથી। આજની કાલ 1 તારીખે લેવાની વાત હતી, એના પછી કોઈ હજી નક્કી જ નથી મગફળી ક્યારે લેશે છે, અને મગફળી બહુ બગડે છે તો અત્યારે બજારમાં પણ ભાવ નથી। 800-900 રૂપિયાના ભાવે મગફળી રજડે છે। ખેડૂત બિચારો લાવેલા ભાડા પેલા કરીને પાછું ઘરે લઈ જાય છે। ફરી જો વહેલી ખરીદી કરી હોત તો સારું રહેત, અને ભાવ અત્યારે બહુ નીચા પડે છે। ખેડૂતને વેચ્યા વગર છૂટકો નથી, કારણ કે એને વાવેતર કરવાનો ટાઈમ થઈ ગયો છે। ઘઉંને બિયારણ બધું લાવવું પડે એવું છે, એટલે તાત્કાલિક એને વેચવી પડી છે। અને હવે અહીં આવક જોઈ અને અમે 2 દિવસ અહીંયા આવ્યા છીએ તો એ અમારો વારો આવતો નથી। આમ કમોસમી વરસાદ અને માર્કેટ યાર્ડમાં ભાવનો ઘટાડો આ બંને મળીને ખેડૂતોને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે। સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે અનિવાર્ય છે। ખેડૂતોની આવક બમણી કરવાના સૂત્રોચ્ચારને બદલે સરકારે જમીનની સ્તર પર કામ કરી ખેડૂતોની ખોટ પૂરી કરવાના પ્રયત્નો નહીં કરે તો ખેતી પર આધારિત આ વર્ગ વધુ સંકટમાં મુકાશે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।